અદાની પાવર ઘણી મજબૂતી આજે ઓવરઓલ અદાની ગ્રુપ માટે એક સમાચાર પોઝિટિવ છે, એટલે ફોકસમાં રહેશે. પરંતુ અદાની પાવર ગઈકાલે એક બિલ્ટઅપ સ્ટ્રોંગ લોંગ સાઇડ પર આપણને બતાવ્યું અને ડેઝ હાઈના લેવલ છે 226 ફ્યુચરમાં ત્યાં ક્લોઝિંગ આપણને જોવા મળ્યું છે. કઈ રીતે વ્યૂ રહેશે ત્યાં? વ્યૂ છે. પાવર સેક્ટર ઓવરઓલ પણ બહુ સારો લાગી રહ્યો છે. અત્યારે પાવર સેક્ટરમાં અગર તમે જુઓ તો એનટીપીસી, પાવર ગ્રીડ, પીએફસી, ટાટા પાવર, અદાની પાવર, આ બધા જ સ્ટોક, સીજી પાવર એઝ વેલ. સો આ બધા સ્ટોક્સ અપ ટ્રેન્ડમાં છે. હાર્ટ ઓફ હાઈ બોટમ ફોર્મેશન્સ બનાવી રહ્યા છે. થોડું ઘણું અત્યારે કરેક્શન છે અને થોડું ઘણું ઇન ધ શોર્ટ ટર્મ થોડું ઘણું આપણને સાઇડવેઝ કરેક્ટ થતા જોઈ રહ્યા છે. પણ ઓવરઓલ વ્યૂ પોઝિટિવ છે પાવર સેક્ટરમાં. એટલે મને લાગે છે કે આને બાય ઓન ડિક્લાઇનની સ્ટ્રેટેજીમાં રાખવું જોઈએ. અદાની પાવર ઇઝ ઓલ્સો લુકિંગ વેરી ગુડ. થોડાક સમય પહેલા જ 160ની આસપાસ એક બ્રેકઆઉટ મળ્યો હતો મોટા ટ્રાયેંગલ પેટર્નનો. હવે અહીંયાથી આ જે બ્રેકઆઉટ મળ્યો છે એનો હાર્ટ ઓફ હાઈ બોટમ ફોર્મેશનથી ટ્રેન્ડ બની રહ્યો છે. 20 ડેલી મૂવિંગ એવરેજની ઉપર અત્યારે સપોર્ટ લઈને પાછું એક નવું ટ્રેન્ડ ઉપર ચાલુ થયું છે. એટલે મારો ઇન ધ વેરી શોર્ટ ટર્મ મારો ટાર્ગેટ અરાઉન્ડ 240ની આસપાસ છે અને આ બહુ જ સારો લાગી રહ્યો છે. એટલે મીડિયમ ટર્મમાં તમે હોલ્ડ કરીને રાખો, લોંગ ટર્મ માટે પણ હોલ્ડ કરીને રાખો. નીચેમાં સપોર્ટ લેવલ્સ અગર હું કહું તો 208 અને 195, આ બે લેવલ્સ ધ્યાનમાં રાખવું જોઈએ ઇન ધ મીડિયમ ટર્મ એન્ડ લોંગ ટર્મ માટે. બાકી બાય ઓન ડિક્લાઇનની સ્ટ્રેટેજી રાખીએ. ડિપ્સ 205 195 નીચે એક સપોર્ટ ધ્યાનમાં રાખવો અદાની પાવર માટે.